અમદાવાદના પંચવટી 5 રસ્તા પાસે અકસ્માત થયો છે। એમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે આવી રહેલી એમટીએસ બસે કારને ટક્કર મારી। બસની જોરદાર ટક્કરથી કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ। એરબેગ ખુલી જતા કારમાં સવાર 2 વ્યક્તિનો આબાદ બચાવ થયો છે। 4 રસ્તા ઉપર સિગ્નલ બધા ખુલ્લા જ હતા। સામેથી મારી ગાડી આવતી હતી, આ બાજુની ગાડી એ રફમાં હતી, મારી એ રફમાં જ હશે, એમ સમથિંગ પકડી લો ને, બેની 30ની આસપાસ સ્પીડ હશે। બસમાં પ્રવાસી હતા 8। ના, ગાડી તો આવી રીતે ના જ ચલાવાય, પણ એમાં બસ લાલ દરવાજા તરફથી 7:15 હું આ સાઈડથી આવી રહ્યો હતો અને આ બસવાળો જે હતો એ ફૂલ સ્પીડ ઉપર આવીને ડ્રાઈવર સાઈડ ઉપર આખી બસ ઘુસાડી નાખી। બસ કોઈને વાગ્યું છે ખરું? કોઈ નથી। એટલે જ્યારે બસ અને ગાડી અથડાઈ તો ગાડી ઉછળી નાખી ડિવાઈડર ઉપર ચડી ગયેલી। મહીસાગરમાં અકસ્માતમાં એકનું મોત થયું છે। હાલોલ શામળાજી હાઈવે પર અકસ્માત। એક કન્ટેનર બીજું કન્ટેનરમાં ઘૂસી જતા અકસ્માત થયો। પાછળથી આવતા કન્ટેનર ચાલકનું મોત થયું। કન્ટેનરની કેબિનનો કચ્ચર ગાણ વળ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। નર્મદામાં ચેતર વસાવાના ગઢમાં આપને મોટો ઝટકો લાગ્યો છે। બીજેપીએ ચેતર વસાવાના ગઢમાં પાડ્યું છે ગાબડું। ડેડિયાપાડાના તાલુકાના ટીલીપાડા ગામ ખાતે આપમાંથી 500 જેટલા લોકો બીજેપીમાં જોડાયા છે। ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં મહિલાઓએ ચેતર વસાવા હાય હાયના નારા લગાવ્યા। ટીલીપાડા ગામના લગભગ યુવાનો, વડીલો, માતાઓ, બહેનો 500થી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે। રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં બબાલ થઈ છે। એક શખ્સે છરી ઉગામતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। બેઠક વ્યવસ્થામાં કોઈ વીઆઈપી ગેસ્ટ આવતા તેમને પાછળ બેસવા જણાવ્યું હતું। આયોજકો સાથે અપશબ્દો બોલી છરી ઉગામતા 3 લોકોને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। વીઆઈપી સીટિંગ પર મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી બેઠો હતો। છરી ઉગામનાર શખ્સ કોઈ અગ્રણી જ્વેલર્સના ડ્રાઈવર હોવાનું સામે આવ્યું। વીઆઈપી એન્ટ્રીમાં છરી સાથે લઈ પ્રવેશ કર્યો હતો। સમગ્ર મામલે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન છે, શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે। એક શુભ નેક આશય સાથે આવા કાર્યક્રમ થતા હોય અને એવા આંગણે જો આવું કરે તો આવા શખ્સોને 100% કાયદાકીય રીતે સખતમાં સખત, કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને આવી માનસિકતા ધરાવતા શખ્સો ભવિષ્યમાં ક્યારેય પણ આવા સામાજિક, ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રવેશતા પહેલા 100 વખત વિચારે। એટલે એમને સખતમાં સખત સજા થવી જોઈએ। વડોદરાથી સમાચાર। શાકભાજીના વેપારી પર હુમલો, મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દારૂ બાબતે ટકોર કરતા માર માર્યો હતો। ઇજાગ્રસ્ત વેપારીને નવાપુરા પોલીસનો કડવો અનુભવ। અરજી આપી છતાં પોલીસે સમયસર એફઆઈઆર દાખલ ન કરી હોવાનો આક્ષેપ છે। મારામારીના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી હતી। પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં વન કર્મચારી પર હુમલો, મૂળી તાલુકાના સરલા ગામે બની છે ઘટના। હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વનકર્મી મોટરસાયકલ પર બજારમાં પસાર થતા હતા ત્યારે 3 કારમાં આવેલા હુમલાખોરોએ કર્યો છે હુમલો થતાં વનકર્મી મોટરસાયકલ મૂકી ભાગી ગયા। હુમલાખોરોએ વનકર્મી પાછળ દોડીને હુમલો કર્યો। હુમલાખોરો ખનીજ માફિયાઓ હોવાની શક્યતા। વન કર્મચારીએ કુલ 15 વ્યક્તિઓ સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જૂનાગઢમાં બેકાબુ કાર ચાલકનો આતંક। પોલીસે કાર રોકતા કાર ચાલક ભાગ્યો હતો। કાર ચાલકે અનેક વાહનો અડફેટે લીધા હતા। એમજી રોડ, આઝાદ ચોક પાસે 2 રિક્ષા અને કાર સહિત 5 જેટલા વાહનોને લીધા અડફેટે। ટ્રાફિક પોલીસે કાર ચાલકનો પીછો કરી ઝડપી પાડ્યો। તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે નુકસાન ભારે થયું છે। હાલમાં જે જાણકારી છે તે અનેક વાહનોને અડફેટે લેનાર કાર ચાલક જે છે તે પોતાનો કાબુ ગુમાવી ચૂક્યો હતો। વધુ તપાસ જે છે તે પોલીસ કરી રહી છે। રાજકોટથી સમાચાર। રખડતા શ્વાનનો આતંક, શ્વાનનો હુમલો કરતા બાળકીનું મૃત્યુ થયાના સમાચાર છે। રાજકોટના શાપર વેરાવળમાં શ્વાને વધુ એક માસૂમ બાળકીને બચકા ભરતા મોત થયું છે। 5 દિવસ પહેલા હજુ બાળકી સંબંધીના ઘરે આવી હતી। શ્રમિક પરિવારની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક શ્વાન આવી ગળાના ભાગે બચકા ભર્યા હતા। હજી પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ જે છે તે જોવા મળી રહ્યું છે કે જ્યાં આગળ શ્વાનના ખસીકરણથી લઈને શ્વાનને કાબૂમાં રાખવાથી લઈને અનેક સવાલો તંત્ર પર ઊભા થઈ રહ્યા હતા, જેમાં સતત નિષ્ફળ જઈ રહ્યું છે અને તેના કારણે પરિવારજનોએ પોતાના વાલ સોયા, પોતાના બાળકોને ખોવાનો વારો આવી રહ્યો છે। રાજકોટની આ ઘટના પહેલી ઘટના નથી, આ પહેલા પણ આવું થઈ ચૂક્યું છે।
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી હાલમાં હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી રહી છે. दोनों रीजन में ही आज हैवी रेनफॉल वार्निंग दिया गया है. गुजरात रीजन में कोई हैवी रेनफॉल नहीं है. सौराष्ट्र कच्छ में हैवी रेनफॉल वार्निंग दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है. आइसोलेटेड प्लेसेस में इस डिस्ट्रिक्ट में हैवी रेनफॉल होने का संभावनाएं हैं. ये येलो वार्निंग के साथ दिया गया है. अगले और 1 और 2 अक्टूबर को भी सौराष्ट्र कच्छ में हैवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ. इसमें 1 अक्टूबर को जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है. और थंडरस्टॉर्म वार्निंग अभी गुजरात रीजन में अगले 2 दिन के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए दिया गया है. इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग विंड स्पीड 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ दिया गया है. और जो अभी हमारा फिशरमैन भाई के लिए वार्निंग दोनों गुजरात की उत्तर और दक्षिण तटीय क्षेत्रों जो है ऑफ एंड अलोंग इसमें फिशरमैन वार्निंग दिया गया है अगले 4 दिन के लिए 30 से लेकर 2 अक्टूबर एंड 3 अक्टूबर तक. इसमें विंड स्पीड जो रहेगा 45 to 55 किलोमीटर और गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में रहेगा. और डे 5 में खाली उत्तर गुजरात के तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है. स्क्वाली वेदर के साथ विंड स्पीड 45 to 55 गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में रहेगा. अभी जो कोस्टल का जो कोस्टल बुलेटिन में हम लोग जो बोल रहे हैं उत्तर गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का दिशा वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली और जो विंड स्पीड रहेगा 25 to 30 नॉट्स गस्टिंग टू 40 नॉट्स. और जो साउथ गुजरात की साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड स्पीड जो रहेगा 25 to 30 गस्टिंग टू 40 नॉट्स. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है हल्का से मध्यम बरसात रहेगा थंडर शॉवर के साथ. अभी जो सिनोप्टिक सिचुएशन अभी परसिस्ट कर रहे हैं हमारे लिए इम्पोर्टेंट है. एक ऑयल मार्क लो प्रेशर एरिया अभी परसिस्ट कर रहा है गल्फ ऑफ कच्छ के ऊपर. उसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है एक्सटेंड्स अप टू 7.6 किलोमीटर अबव मीन सी लेवल. इसका जो टिल्टिंग है साउथ वेस्टवर्ड है विथ हाइट. इसका मूवमेंट है नॉर्थ वेस्टवर्ड अक्रॉस कच्छ ड्यूरिंग नेक्स्ट 12 आवर्स एंड इसके बाद ये नॉर्थ ईस्ट अरेबियन सी में निकलेगा और इसके बाद इंटेंसिफिकेशन होने का संभावना है इनटू डिप्रेशन में. इसका जो फर्दर मूवमेंट रहेगा वेस्ट साउथ वेस्टवर्ड देयर आफ्टर नॉर्थ वेस्ट अरेबियन सी के ऊपर. 2 ट्रफ लाइन पास कर रहा है ये जो वेलमार्क लो प्रेशर है इसके 2 ट्रफ लाइन पास कर रहा है ये હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતમાં જતા જતા મેઘરાજાએ બગડાટી બોલાવતા નદીઓ ફરી એકવાર કાંડીતુર બની ગઈ. ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલવા પડ્યા. ઉપરવાસમાં વરસાદ પડતા સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે વહી હતી. તાપી નજીકના ગામોને એલર્ટ કરાયા. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 0.07 ફૂટ દૂર છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 344.93 ફૂટ પર છે. ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલમાં 1,33,760 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ દ્રશ્યો ઘી ડેમના છે. ધોધમાર વરસાદને કારણે ખંભાળિયા પાસેનો ઘી ડેમ બીજી વખત ઓવરફ્લો થયો. ખંભાળિયા શહેર તેમજ આસપાસના 10 જેટલા ગામોને પાણી પૂરું પાડતો ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. આ તરફ ભાંડવડ પંથકમાં રાત્રિના સમયે સારા વરસાદને પગલે વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં